જામનગર યોગમય થવાની તૈયારીઓ પૂરજોશે 1390 સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી 31 લાખથી વધુ નાગરિકો યોગસાધનામાં જોડાશે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મુખ્ય કાર્યક્રમ શહેરગામ શાળા સેના સુધી યોગ પ્રસરે તે માટે તંત્ર તત્પર આ વર્ષનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ 21મી જૂન 2025ના રોજ વિશ્વભરમાં ધૂમધામથી ઉજવાશે। જામનગર જિલ્લામાં પણ વિશાળ સ્તરે 1390 સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 3,31,000થી વધુ નાગરિકો યોગાભ્યાસ દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવશે। જામનગર જિલ્લાના મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે। શહેર કક્ષાનું યોગ પર્વ રણમલ તળાવ ગેટ નં. 1 ખાતે થશે। અધિકારીઓની અપીલ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી. મોદી દ્વારા વધુમાં વધુ નાગરિકોને યોગ દિવસમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું કે યોગ માત્ર વ્યાયામ નથી, પણ એ જીવન જીવવાની શિસ્ત છે। વિશ્વ યોગ દિવસ પાછળનો ઇતિહાસ યોગ એ ભારતની પ્રાચીન પરંપરાનું અમૂલ્ય દાન છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં તેનું મહત્વ રજૂ કર્યું હતું અને ત્યારથી દરેક 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે। આગામી 21 જૂનના રોજ સવારે 6 કલાકે જિલ્લા કક્ષાનો આપણા યોગ દિવસની જામનગરની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે। ઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ ઉપરના આ યોગ દિવસની ઉજવણી આપ સૌ જાણો છો એમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પ્રસ્તાવ રજૂ કરી અને જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે નક્કી કર્યો છે, ત્યાંથી સામૂહિક યોગ નિદર્શન આપણે દર વર્ષે 21 જૂને કરીએ છીએ। એના અનુસંધાને આ વખતે જામનગરમાં પણ આ રીતનું આયોજન છે। તમામ મહાનુભાવો, તમામ અગ્રણીઓ અને તમામ સામાજિક સંસ્થાઓ અને એની સાથે અમે આ વખતે એરફોર્સ, વાલસુરા અને મિલિટરી સ્ટેશનને પણ સાથે જોડાવા માટે આહવાન કરેલું છે। એરપોર્ટ સ્ટેશનના અધિકારીઓને પણ અમે સાથે જોડાવા માટે આહવાન કરેલું છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને, તમામ અગ્રણીઓને આ યોગ દિવસમાં ભાગીદાર બની અને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમામને અપીલ કરવામાં આવે છે। આ વર્ષે 11મો યોગ દિવસ જામનગર શહેરમાં આપણે સૌ સાથે મળીને રણમલ તળાવના ગેટ નંબર 1 ખાતે આવેલા પાર્કિંગ સ્લોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે। ગેટ નંબર 1ના પાર્કિંગ સ્લોટ ખાતે રાજ્ય યોગ બોર્ડ તરફથી વોલન્ટિયર્સ આપણને સ્ટેજ ઉપર નિદર્શન આપશે અને એના મુજબ સમગ્ર ત્યાં હાજર ઉપસ્થિત નાગરિકો સૌ એકસાથે યોગ પરફોર્મ કરશે। વહેલી સવારે 5:45 આસપાસ એસેમ્બલ થવાનું છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો બંને દ્વારા જે ઓનલાઈન પ્રસારણ થશે એને આપણે નિહાળીશું અને ત્યારબાદ સિટી ખાતેનો આપણો યોગનો કાર્યક્રમ થશે। આ કાર્યક્રમની અંદર શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહેશે અને અગ્રગણ્ય તમામ નાગરિકો હાજર રહેવાના છે। આ વખતનો આપણો કાર્યક્રમ ઓબેસિટી ફ્રી ગુજરાત અને વન નેશન વન યોગ એના 2 થીમ ઉપર આપણે રાખવામાં આવેલ છે। સૌ નાગરિકોને આમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી છે।